ગાડીની અંદર હેડ ખોલ્યો તો બેલ્ટ શા માટે તૂટી ગયો તો એ તો આપણે જોયું છે, પણ બેલ્ટ તૂટ્યા પછી શું પ્રોબ્લેમ થાય એ હું તમને બતાવી દઉં. હવે તમે જોઈ શકો છો આ ગાડી રેપિડની અંદર આપણે હેડ ખોલવો પડ્યો છે, અને હેડ એટલા માટે ખોલવો પડ્યો છે કે એના વાલ અને પિસ્ટનની બેની વચ્ચેનો ગેપ હોય એ તૂટી ગયો તો, કેમ કે ટાઈમિંગ મિસ થાય એટલે એવું થતું હોય છે. તો ગેરેજવાળા તમને અથવા તમારા વર્કશોપવાળા ક્યારે બી કહેતા હોય, તમે જોઈ શકો છો જો અહીંયા વાલ ટચ થઈ ગયા છે, જો પિસ્ટન ઉપર નિશાન પડી ગયા છે, અને અમે નીચે એનો હેડ ખોલીને મૂક્યો છે તો એના હેડના વાલ બી બેન્ડ થઈ ગયા છે. તો મિત્રો તમારે બી એવું થતું હોય, અથવા તમારે ટાઈમિંગ બેલ્ટ બદલવાની જ્યારે કિલોમીટર પૂરા થઈ જાય તો બદલી નાખવાનો, અથવા તમારા વર્કશોપવાળાને સલાહ આપતા હોય તો તમારે એને સમજવાનું કે એનાથી શું પ્રોબ્લેમ થાય. નહીંતર પછી ટાઈમિંગ બેલ્ટ જ્યારે રનિંગમાં તૂટે છે તો ત્યારે તમારે એન્જિન ખોલવાનું થાય છે અને મોટો ખર્ચો આવે છે. તો એ ખર્ચાથી બચવા માટે તમારી ગાડીનો ટાઈમસર તમારે બેલ્ટ બદલવો જોઈએ અને